हेलो स्टूडेंट्स, प्रक्रियाના હિસાબોનો એક દાખલો શીખીશું। આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 5 નવેમ્બર 2022ની યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલ છે। તો સૌપ્રથમ પ્રશ્ન સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું। ઉત્પાદન X તૈયાર માલના રૂપાંતર પહેલાં 3 જુદી જુદી પ્રક્રિયાઓ 1, 2 અને 3માંથી પસાર થાય છે તે અંગે એપ્રિલ 2022ની માહિતી નીચે પ્રમાણે છે। જુઓ, નીચે પ્રક્રિયા 1, પ્રક્રિયા 2 અને પ્રક્રિયા 3 અને ત્યારબાદ તૈયાર માલનો સ્ટોક। બરાબર, તો આ રીતે બધી પ્રક્રિયાઓની વિગતવાર માહિતી આપી છે। દરેક પ્રક્રિયાના આખર સ્ટોકનું મૂલ્યાંકન પ્રાથમિક પડતરના ધોરણે કરવામાં આવે છે। તૈયાર માલનો આખર સ્ટોક જે કિંમતે પ્રક્રિયા 3માંથી મેળવવામાં આવે છે તે જ કિંમતે કરવામાં આવે છે। આપેલી માહિતી પરથી તૈયાર કરો પ્રત્યેક પ્રક્રિયાના ખાતા, તૈયાર માલના સ્ટોકનું ખાતું, ખરેખર નફો દર્શાવતું પત્રક અને પાકા સરવૈયા માટે આખર સ્ટોક। તો જવાબમાં આપણે આ 4 વસ્તુઓ તૈયાર કરવાની છે। તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા 1નું ખાતું તૈયાર કરીશું। જે માહિતી આપી છે એનો ઉપયોગ કરીને પ્રક્રિયા 1નું ખાતું તૈયાર કરીએ। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયા 1નું ખાતું। સૌપ્રથમ પ્રક્રિયા ખાતે બધા જે ખર્ચાઓ છે એ લખી દઈશું। શરૂઆતનો સ્ટોક, તો જુઓ પ્રક્રિયા 1માં શરૂઆતનો સ્ટોક 20,000 રૂપિયાનો છે, તો અહીંયા આપણે લખીશું 20,000। હવે શરૂઆતના સ્ટોકમાં નફો નથી હોતો એટલે એની પડતર જે છે પૂરેપૂરી 20,000 રૂપિયા જ લખી દઈશું। બરાબર, ત્યારબાદ માલ સામાન, તો પ્રક્રિયા 1માં 1,60,000 રૂપિયાનો માલ સામાન દાખલ કરવામાં આવ્યો છે એટલે એની પડતરમાં પણ 1,60,000 રૂપિયા જ લખીશું અને એમાં નફો હોતો નથી। ત્યારબાદ મજૂરી 1,40,000, તો કુલમાં 1,40,000 લખીશું, પડતરમાં પણ 1,40,000 લખીશું અને એમાં નફો હોતો નથી, આ રીતે। ત્યારબાદ 3 સરવાળો કરીશું, તો 3,20,000 કુલમાં, પડતરમાં પણ 3,20,000 અને ત્યારબાદ નફામાં કંઈ નહીં। ચાલો, ત્યારબાદ આખર સ્ટોક બાદ થશે, તો આખર સ્ટોક આપેલો છે 20,000 રૂપિયા, તો કુલમાં 20,000, પડતરમાં પણ 20,000, નફો પ્રક્રિયા 1માં આખર સ્ટોકમાં કોઈ નફો હોતો નથી। આખર સ્ટોક બાદ કરીશું એટલે આપણને પ્રાથમિક પડતર મળશે 3 લાખ રૂપિયા। બરાબર, એની અંદર પરોક્ષ ખર્ચા ઉમેરવાના હોય છે। 60,000 રૂપિયા પરોક્ષ ખર્ચા આપેલા છે। કુલમાં 60,000, પડતરમાં 60,000 અને નફામાં 100,000। બરાબર, ઉમેરીશું એટલે હવે જે પડતર આવશે એ 3,60,000 રૂપિયા થશે, આ રીતે। હવે એના પર નફો ચડાવવાનો છે। બરાબર, તો પ્રશ્નમાં જે સૂચના આપી છે, પછીની પ્રક્રિયા અને તૈયાર માલના સ્ટોક પછી ફેરબદલી કિંમત પર ચડેલ નફાની ટકાવારી 25%, એટલે કે જે ફેરબદલી કિંમત છે એના પર 25% નફો ચડાવવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરવી પડશે કે ફેરબદલી કિંમત પર જે નફો ચડાવવાનો છે એ કઈ રીતે ચડશે। બરાબર, તો આપણે એની ગણતરી કરીએ। તો જો અહીંયા ધારો કે 100 રૂપિયા ફેરબદલી કિંમત, બરાબર, કેટલા ટકા નફો ચડાવવાની વાત કરી છે? 25%, માઇનસ 25 રૂપિયા નફો। 25 રૂપિયા કેમ? કારણ કે 25% છે તો 100ના 25% 25 રૂપિયા થાય। એનો અર્થ કે પડતર કેટલી હશે? 75 રૂપિયા પડતર હશે। હવે આપણે પદ મૂકી શકીએ કે જો 75 રૂપિયા પડતર હોય તો નફો 25 રૂપિયા। બરાબર, 75 રૂપિયા પડતર હોય તો નફો 25, માટે 3,60,000 રૂપિયા જો પડતર હોય તો નફો કેટલો? બરાબર, તો આ રીતે આપણે ગણતરી કરીશું તો આપણો જવાબ આવશે 1,20,000 રૂપિયા। બરાબર, આટલો આપણે નફો ચડાવવાનો છે। બરાબર, પ્રક્રિયા 1માં તો 1,20,000 રૂપિયા જે નફો ચડાવવાનો છે અહીંયા લખીશું 1,20,000। હવે એ નફાની કોલમમાં લખવાનું હોય છે, નફો છે એટલે પડતરમાં કશું લખવાનું હોતું નથી। બરાબર, ચાલો હવે પડતરમાં નફો ઉમેરીએ એટલે કુલ જવાબ મળશે 4,80,000, અહીંયા પડતર થશે 3,60,000, નફો આવશે 1,20,000। બરાબર,
ચાલો આ જ વસ્તુ આપણે જમા બાજુ પણ લખી દઈએ. સરવાળો કુલ 4,80,000, પડતર 3,60,000 અને નફો આવશે 1,20,000. બરાબર. ચાલો હવે આ જે પ્રક્રિયા એકનું ઉત્પાદન આપણે પ્રક્રિયા 2 ખાતે લઈ જવાનું હોય છે, એટલે અહીંયા લખીશું જમા બાજુ પ્રક્રિયા 2 ખાતે કુલ 4,80,000, પડતરની બાકી છે 3,60,000 અને બંનેનો તફાવત એટલે કે નફો આવશે 1,20,000. બરાબર. તો આ રીતે અહીંયા આપણે પ્રક્રિયા એકનું ખાતું પૂર્ણ કર્યું. બરાબર. ચાલો હવે પ્રક્રિયા 2ના ખાતા ઉપર જઈશું. તો પ્રક્રિયા એકનો જે માલ સામાન છે અહીંયા આપણે જોયો. બરાબર. એ પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા એટલે પ્રક્રિયા 2માં સૌ પ્રથમ એ લખી દઈશું પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા કેટલું કુલ 4,80,000, પડતર 3,60,000 અને નફો 1,20,000. બરાબર. આ રીતે આપણે પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા છે. પ્રક્રિયા 2ના જે ખર્ચા છે એ પણ પ્રશ્નમાં જે આપેલા છે એ પ્રમાણે જોઈને લખતા જઈશું. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયા 2 શરૂઆતનો સ્ટોક 32,000 છે, તો શરૂઆતનો સ્ટોકમાં કુલમાં લખીશું 32,000. બરાબર. ચાલો હવે શરૂઆતના સ્ટોકમાં નફો સમાયેલો હશે. જુઓ પ્રક્રિયા 2માં કેટલો નફો છે 6,000 રૂપિયા. તો શરૂઆતના સ્ટોકમાં 6,000 નફો છે, એનો અર્થ કે 32,000 રૂપિયાનો સ્ટોક 6,000 નફો એટલે એની પડતર ફક્ત હશે 26,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ માલ સામાન પ્રક્રિયા 2માં 48,000 રૂપિયાનો માલ સામાન દાખલ કરેલો છે, એમાં નફો નહીં હોય એટલે એની પડતર પણ લખીશું 48,000. ત્યારબાદ મજૂરી 1,60,000, તો પ્રક્રિયા 2માં મજૂરી 1,60,000, એમાં પણ નફો નથી હોતો એટલે પડતરમાં લખીશું 1,60,000. બરાબર. ચાલો હવે સરવાળો કરીશું આ બધાનો એટલે પડતર મળશે 7,20,000, કુલ 5,94,000 થશે અને અહીં 1,26,000. હવે એની અંદરથી આખર સ્ટોક બાદ કરવાનો હોય છે, તો બાદ આખર સ્ટોક આપેલો છે 36,000, તો કુલમાં લખીશું 36,000. હવે અહીં આખર સ્ટોકની જે છે પડતર શોધવાની હોય કારણ કે એની અંદર નફો પણ સમાયેલો હોય છે. પ્રક્રિયા 1માં કશું નથી હોતું. આપણે જોયું પ્રક્રિયા 1માં આખર સ્ટોક કુલ અને પડતર સરખું જ હતું, નફો નહીં હોય. પણ પ્રક્રિયા 2માં આખર સ્ટોકની અંદર પડતર આવશે અને નફો પણ આવશે. તો આખર સ્ટોકની પડતર કેટલી આપણે ગણતરી કરીને શોધવું પડશે. તો એના માટે આ રીતે ગણતરી કરીશું. પ્રક્રિયા 2 આખર સ્ટોકની પડતર શોધવાની છે. બરાબર. કઈ રીતે શોધીશું? તો જો 7,20,000 રૂપિયાનો માલ હોય એની પડતર 5,94,000 છે. 7,20,000 રૂપિયાનો માલ અને એની પડતર 5,94,000 રૂપિયા. ક્યાંથી ખબર પડે? અહીંયા ઉપર જ છે જુઓ. બરાબર. માટે 36,000 રૂપિયાના માલની પડતર કેટલી? બરાબર. આમ કરીશું તો 36,000 ગુણ્યા 5,94,000 ભાગ્યા 7,20,000, તો આની પડતર આપણને મળશે 29,700 રૂપિયા. બરાબર. આખર સ્ટોકની પડતર. તો આ જે 29,700 રૂપિયા છે એ આપણે અહીં લખીશું. બરાબર. ચાલો હવે 36,000 રૂપિયા માલનો સ્ટોક છે, 29,700 એની પડતર છે એટલે તફાવત જે છે કેટલો 6,300 રૂપિયા એ શું હશે? નફો હશે અહીંયા. બરાબર. તો આ રીતે આખર સ્ટોકની પડતર શોધીને લખવી પડશે. ચાલો હવે એ બાદ કરીશું એટલે આપણને પ્રાથમિક પડતર મળશે. તો 7,20,000માંથી 36,000 બાદ કરીએ તો 6,84,000 રહેશે. અહીંયા આવશે 5,64,300 અને અહીં આવશે 1,19,700 રૂપિયા. હવે પરોક્ષ ખર્ચા ઉમેરીશું. પ્રાથમિક પડતર આવે ત્યારબાદ એની અંદર પરોક્ષ ખર્ચા ઉમેરવાના. પ્રક્રિયા 2માં 1,16,000 છે એટલે અહીં લખી દઈશું 1,16,000. 1,16,000 એમાં કોઈ નફો હોતો નથી. બરાબર. ચાલો ઉમેરી દઈશું. કુલ 8 લાખ આવશે.
અહીંયા 6,80,300 આવશે સરવાળો, અને અહીં 1,19,700. હવે અહીં પણ નફો ચડાવવાનો છે, બરાબર. તો પ્રક્રિયા 2માં કેટલો નફો ચડાવવાનો છે? જુઓ, 20% ફેરબદલી કિંમત પર. શાના પર નફો ચડાવવાનો છે? ફેરબદલી કિંમત પર. જો પડતર પર કહ્યું હોત તો સીધું આના પર ગણી કાઢતે. ફેરબદલી કિંમત પર કહ્યું છે એટલે 100 પર પદ મૂકીને શોધવું પડે, જે રીતે આપણે અગાઉ શોધ્યું હતું એ રીતે. જુઓ, પ્રક્રિયા 1માં કઈ રીતે શોધ્યું હતું એ જ રીતે. તો પ્રક્રિયા 2માં એ પણ શોધીશું. 100 રૂપિયા ફેરબદલી કિંમત, ધારો કે કેટલા ટકા છે નફો? 20%, એટલે માઇનસ 20 રૂપિયા નફો, 20% લેખે, બરાબર. એનો અર્થ કે પડતર કેટલી હશે? 80 રૂપિયા, બરાબર. હવે પદ મૂકીશું કે જો 80 રૂપિયા પડતર હોય તો નફો 20 રૂપિયા, બરાબર. પડતર જો 80 રૂપિયા હોય તો નફો 20 રૂપિયા. માટે પડતર કેટલી છે? 8 લાખ. જો પડતર 8 લાખ રૂપિયા હોય તો નફો કેટલો? બરાબર. 80 એ 20 માટે 8 લાખે કેટલા? તો તમારો જવાબ આવશે 2 લાખ રૂપિયા નફો, બરાબર. એટલે અહીં આપણે નફો ચડાવીશું 2 લાખ રૂપિયા, બરાબર. પડતરમાં કહીને એને નફામાં ફરી પાછું લખી દઈશું 2 લાખ રૂપિયા, બરાબર. ચાલો હવે ઉમેરી દઈએ. તો 8 લાખ પડતર હતી, 2 લાખ નફો, એટલે કુલ થશે 10 લાખ. અહીંયા તો સરવાળો એનો એ જ રહેશે, 6,80,300, અને અહીંયા થશે તમારા 3,19,700. બરાબર. એ જ સરવાળો આપણે જમા બાજુ પણ લખી દઈશું. 10 લાખ પડતરમાં 6,80,300, નફામાં 3,19,700, બરાબર. હવે પ્રક્રિયા 2નો જે તૈયાર માલ છે ઉત્પાદન, એને આપણે પ્રક્રિયા 3 ખાતે લઈ જવાનું છે. એટલે આ જે સરવાળો છે અહીંયા લખીને પ્રક્રિયા 3 ખાતે એમ લખીશું. 10 લાખ, 6,80,300 અને 3,19,700. તો આ રીતે આપણું પ્રક્રિયા 2નું ખાતું પણ પૂરું થયું. પ્રક્રિયા 2નો જે માલ છે એને પ્રક્રિયા 3 ખાતે લઈ જવાના છે, બરાબર. તો પ્રક્રિયા 3નું જે ખાતું બનાવ્યું હોય એની અંદર આની શરૂઆતની બાકી આપણે લખવાની છે, બરાબર. તો જુઓ, આ પ્રક્રિયા 3નું ખાતું તમારી સ્ક્રીન ઉપર. તો પ્રક્રિયા 3માં પ્રક્રિયા 2 ખાતેથી જે લાવ્યા માલ ટ્રાન્સફર કર્યો એ લખીશું. કેટલા? 10 લાખ કુલ. પડતર છે એની 6,80,300 અને નફો છે 3,19,700, બરાબર. તો આ રીતે પ્રક્રિયા 3નું ખાતું બનાવતા પહેલાં સૌ પ્રથમ પ્રક્રિયા 2માંથી જે માલ સામાન લાયા એ લખી દીધું. પ્રક્રિયા 3ના જે બધા ખર્ચાઓ છે એ પણ આપણે ઉધાર બાજુ લખીશું. તો જુઓ, પ્રક્રિયા 3માં સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક. તો પ્રક્રિયા 3માં શરૂઆતનો સ્ટોક 40,000 રૂપિયાનો આપેલો છે. હવે એમાં નફો કેટલો છે એ જુઓ. તો શરૂઆતના સ્ટોકમાં નફો 12,000 રૂપિયા, એટલે 12,000 રૂપિયા નફો સમાયેલો છે. તો 40,000માંથી 12,000 નફો, એટલે એની પડતર કેટલી આવશે? 28,000, બરાબર. આ રીતે શરૂઆતના સ્ટોકની પણ એન્ટ્રી થઈ જશે. ચાલો, પ્રક્રિયા 2 ખાતેથી જે માલ લાવ્યા એની એન્ટ્રી તો થઈ જ ગઈ છે. હવે માલ સામાનની એન્ટ્રી આપીએ. તો માલ સામાન પ્રત્યક્ષ પ્રક્રિયા 3માં છે 60,000 રૂપિયા. એની પડતર પણ 60,000 જ આવશે, કારણ કે નફામાં કંઈ નથી હોતું. મજૂરી 1,40,000, પડતરમાં પણ લખીશું 1,40,000, નફામાં કંઈ નહીં. આ રીતે બધી વિગતો લખાઈ ગયા બાદ સરવાળો કરીશું. તો કુલમાં આવશે 12,40,000, પડતરમાં આવશે 9,08,300 અને નફામાં આવશે 3,31,700, બરાબર. ત્યારબાદ આખર સ્ટોક. તો આખર સ્ટોક કેટલો છે? 1,24,000 રૂપિયા, બરાબર. તો આખર સ્ટોકમાં લખીશું 1,24,000 રૂપિયા. હવે એની પણ પડતર કેટલી અને નફો કેટલો એ શોધવું પડશે, જે રીતે આપણે આગલી પ્રક્રિયામાં શોધેલું આ રીતે. જુઓ,
બરાબર, આખર સ્ટોકની પડતર. એ જ રીતે પ્રક્રિયા 3માં પણ હવે આખર સ્ટોકની પડતર શોધીશું. પ્રક્રિયા 3, આખર સ્ટોકની પડતર શોધવા માટે શું કરવાનું? તો આપણે ખબર છે કે કુલ 12,40,000 હોય તો એની પડતર 9,08,300. બરાબર, જો માલની કિંમત 12,40,000 રૂપિયા હોય તો એની પડતર 9,08,300 રૂપિયા. માટે માલની કિંમત જો 1,24,000 રૂપિયા હોય તો એની પડતર કેટલી? આ રીતે પદ મૂકીશું તો આપણો જવાબ આવશે. સમીકરણ બનાવીશું 1,24,000 ગુણ્યા 9,08,300 ભાગ્યા 12,40,000. બરાબર, આમ કરીશું તો આપણને એની પડતર મળશે 90,830 રૂપિયા. બરાબર, આટલી પડતર મળે છે આખર સ્ટોકની. તો આ 90,830 રૂપિયા જે પડતર મળે એ આપણે અહીં લખીશું આ રીતે 90,830. હવે 1,24,000માંથી 90,830 બાદ કરીએ એટલે બાકી જે બચે એ નફો, તો 33,170 રૂપિયા નફો આવશે. બરાબર, આ રીતે આખર સ્ટોકની પડતર શોધાશે. ચાલો હવે પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતર શોધવા માટે શું કરીશું? પડતરમાંથી આખર સ્ટોક બાદ કરીએ તો પ્રાથમિક પડતર મળશે 11,16,000 રૂપિયા કુલમાં. ત્યારબાદ પડતરમાં 8,17,470. ત્યારબાદ નફામાં 2,98,530. બરાબર, આ રીતે પ્રાથમિક પડતર મળશે. હવે પરોક્ષ ખર્ચ. પરોક્ષ ખર્ચ શોધવા માટે આપી જ દીધો હોય છે 74,000 પ્રક્રિયા 3નો. તો 74,000 એડ કરીશું. એમાં નફો હોતો નથી, એનો અર્થ કે બધી રકમ પડતરમાં લખીશું 74,000. બરાબર, સરવાળો કરીએ તો 11,90,000 રૂપિયા કુલમાં આવશે. પડતરમાં આવશે 8,91,470 અને નફામાં આવશે 2,98,530. હવે એના પર નફો ચડાવવાનો છે. પ્રક્રિયા 3 ઉપર કેટલો નફો ચડાવવાનો છે? જુઓ, છેલ્લા મુદ્દામાં આપેલું છે 15%. પણ શાના 15%? ફેરબદલી કિંમતના. એટલે સીધું આના પર નથી ગણવાનું, 100 ઉપર પદ મૂકીને શોધવું પડશે. જે રીતે આપણે પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2નું શોધ્યું એ જ રીતે પ્રક્રિયા 3માં પણ શોધીશું. 100 રૂપિયા ફેરબદલી કિંમત માઇનસ નફો. કેટલા ટકા નફો કયો છે? 15% ફેરબદલી કિંમતના. એટલે 15% એટલે 15 રૂપિયા નફો થાય. એટલે કે પડતર કેટલી થશે? 85 રૂપિયા પડતર થાય. હવે પદ મૂકવાનું કે જો પડતર 85 રૂપિયા હોય તો નફો કેટલો? 15 રૂપિયા. 85 એ 15 માટે પડતર કેટલી છે? 11,90,000. 11,90,000 રૂપિયા જો પડતર હોય તો નફો કેટલો? આ રીતે શોધવું પડશે. તો અહીં આપણને નફો મળશે. તો જો આ રીતે ગણતરી કરીએ તો આપણો જવાબ આવે છે 2,10,000 રૂપિયા. તો આ 2,10,000 રૂપિયા જે નફો આવ્યો, બરાબર, એ આપણે અહીં લખી દઈશું 2,10,000 કુલમાં. અને નફાની કોલમમાં પણ 2,10,000 નફો છે એટલે પડતરમાં આવે નહીં. બરાબર, ચાલો તો આ રીતે એની પડતર આપણે શોધી નાખી. હવે સરવાળો કરીએ. તો અહીં સરવાળો કરીશું તો 14 લાખ રૂપિયા આવશે. પડતર એની એ જ રહેશે 8,91,470 અને નફો વધશે 5,08,530. આ રીતે એ નફો એડ થઈ જશે. હવે આ જે સરવાળો છે એ આપણે જમા બાજુ લખી દઈશું. 14,08,91,470 અને 5,08,530. બરાબર. પ્રક્રિયા 3નો માલ કયા ખાતે લઈ જવામાં આવશે? ત્યાર પછીની પ્રક્રિયા તૈયાર માલનો સ્ટોક. એટલે અહીં લખ્યું છે તૈયાર માલના સ્ટોક ખાતે. રકમ આની યાદ લખવાની છે.
14,08,91,470 અને 5,08,530. બરાબર. આ તૈયાર માલ ખાતે લઈ જવાનું છે, એટલે તૈયાર માલના ખાતામાં, તૈયાર માલના સ્ટોકના ખાતામાં પ્રક્રિયા 3 ખાતેથી જે માલ લાવ્યા એની કિંમત લખી દઈશું. 14,08,91,470, 5,08,530. બરાબર. ચાલો હવે તૈયાર માલનો સ્ટોકનું ખાતું કમ્પ્લીટ કરીએ. તો તૈયાર માલનો સ્ટોકનું ખાતામાં જુઓ, શરૂઆતનો સ્ટોક આપ્યો છે 80,000, તો એ લખી દઈશું 80,000 રૂપિયા. શરૂઆતના સ્ટોકમાં કેટલો નફો સમાયેલો છે? 24,470 રૂપિયા. એટલે નફાની કોલમમાં લખીશું 24,470. 80,000માંથી 24,470 બાદ કરો એટલે બાકીની રકમ પડતર થશે 55,530 રૂપિયા. બરાબર. હવે શરૂઆતનો સ્ટોક અને પ્રક્રિયા 3 ખાતેથી લાવેલી રકમ બેનો સરવાળો કરીએ. 14,80,000 રૂપિયા થશે. બરાબર. આ સરવાળો થશે અહીંયા. પછી અહીંયા સરવાળો કરીશું, 9,47,000 થશે અને અહીંયા 5,33,000 થશે નફામાં. બરાબર. હવે બીજા કોઈ ખર્ચા એની અંદર માલ સામાન મજૂરી જે હતું એ અહીંયા આપ્યા નથી. જુઓ, માલ સામાન મજૂરી પરોક્ષ ખર્ચા પણ કોઈ નથી. બરાબર. સીધો આખરનો સ્ટોક બાદ કરીએ 74,000, તો આખરનો સ્ટોક લખીશું 74,000. હવે આખરના સ્ટોકની પડતર શોધવી પડશે. જે રીતે બીજી બધી પ્રક્રિયાઓમાં શોધી એ રીતે આ પ્રક્રિયામાં પણ શોધવી પડશે. બરાબર. તો આખર સ્ટોકની પડતર આપણે શોધીશું. તૈયાર માલમાં 14,80,000 રૂપિયાનો માલ હોય એની પડતર છે 9,47,000. બરાબર. 14,80,000 અને 9,47,000 માટે 74,000 રૂપિયાનો જો માલ હોય એની પડતર કેટલી? બરાબર. તો 74,000 ગુણ્યા 9,47,000 ભાગ્યા 14,80,000. બરાબર. આ રીતે કરીશું. તો આ રીતે કરીશું તો આખર સ્ટોકની જે પડતર છે 47,350 રૂપિયા મળે છે. આટલી એની પડતર મળે છે. એટલે અહીંયા લખીશું પડતરમાં 47,350 રૂપિયા. બરાબર. એનો અર્થ કે 74,000માંથી 47,350 બાદ કરીએ તો બાકીના 26,650 રૂપિયા જે છે એ આપણને નફો મળશે. બરાબર. તો આ રીતે થશે. ચાલો હવે આખર સ્ટોકની કિંમત જે છે પડતરમાંથી બાદ કરીએ તો 14,06,000 રૂપિયા વધે છે. અહીંયા પડતરમાં 8,99,650 રૂપિયા વધે છે અને નફાની કોલમમાં 5,06,350 રૂપિયા વધે છે. ચાલો હવે નફો ઉમેરવાનો છે. બરાબર. તો પ્રશ્નમાં કહ્યું છે કે જે નફો ઉમેરવાનો છે તે કઈ રીતે ઉમેરવાનો છે? તો વેચાણ, કારણ કે હવે આ તૈયાર માલના સ્ટોકનું ખાતું છે એટલે એની ઉપર નફો નહીં ઉમેરવાનો હોય. વેચાણ કિંમત આપી છે. કેટલા રૂપિયા માલ વેચવામાં આવે છે? 15 લાખ રૂપિયામાં. એટલે વેચાણ કિંમતમાં લખી દઈશું 15 લાખ રૂપિયા. બરાબર. તો 15 લાખ રૂપિયામાંથી એની પડતર 14,06,000 બાદ કરીએ એટલે નફો આપણને મળશે તફાવત 94,000 રૂપિયા. બરાબર. નફો જે છે સીધો નફાની કોલમમાં જ લખાશે 94,000, પડતરમાં ડેશ. હવે ખાતું બંધ કરીએ તો પડતરનો સરવાળો 8,99,650 રૂપિયા જ રહેશે અને નફાની કોલમ આવશે સરવાળો 6,03,50. બરાબર. આ જ સરવાળો આપણે જમા બાજુ પણ લખી દઈશું. કુલમાં 15 લાખ, પડતરમાં 8,99,650 અને નફામાં 6,03,50. બરાબર. વેચાણ કરવાનું છે. આપણે પ્રશ્નમાં સૂચના આપી છે એ પ્રમાણે માલનું વેચાણ કર્યું 15 લાખમાં, એટલે અહીંયા પણ એ જ લખીશું 15 લાખ. પડતર છે 8,99,650
અને નફો છે 6,350,000. બરાબર, તો બધા ખાતાઓ થઈ ગયા. હવે જવાબ જે માંગેલો છે તે પ્રક્રિયાના ખાતા થઈ ગયા, તૈયાર માલના સ્ટોકનું ખાતું થઈ ગયું, ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક. આ પત્રક આપણે તૈયાર કરવાનું છે કે જેમાં ખરેખર નફો મળ્યો હોય. તો જુઓ અહીંયા તમે સ્ક્રીન ઉપર ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક. એની અંદર બધી કોલમો બનાવવાની હોય, પ્રક્રિયા 1, 2, 3 અને તૈયાર માલ, દેખીતો નફો, શરૂઆતનો સ્ટોકમાં નફો, આખર સ્ટોકમાં નફો, તફાવત અને ખરેખર નફો. હવે કઈ રીતે આ રકમ લખી છે તેની પણ તમને સમજૂતી આપી દઉં. તો જુઓ, સૌ પ્રથમ પ્રક્રિયા 1ની વાત કરીએ તો પ્રક્રિયા 1માં જુઓ, દેખીતો નફો એટલે આ કેટલો છે 1,20,000. તો અહીંયા લખ્યો છે 1,20,000. શરૂઆતના સ્ટોકમાં કોઈ નફો નથી, શૂન્ય. બરાબર, પ્રક્રિયા 1માં આખર સ્ટોકમાં પણ કોઈ નફો નથી. શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોકનો તફાવત શૂન્ય જ આવવાનો. તો 1,20,000માંથી તફાવત કંઈ નથી એટલે ખરેખર નફો કેટલો આવશે, 1,20,000 રૂપિયા જ આવશે. બરાબર, આ રીતે પ્રક્રિયા 1નું ખાતું પૂરું થાય. પછી પ્રક્રિયા 2ની વાત કરીએ તો જો પ્રક્રિયા 2, દેખીતો નફો કેટલો નફો થયો 2,00,000. તો અહીંયા લખ્યો છે 2,00,000. શરૂઆતના સ્ટોકમાં કેટલો નફો છે પ્રક્રિયા 2માં જુઓ 6,000 રૂપિયા, અહીં લખ્યો છે 6,000. આખર સ્ટોકમાં કેટલો નફો છે 6,300. તો અહીંયા લખ્યો 6,300. આ બંનેનો તફાવત, શરૂઆતનો અને આખર સ્ટોકનો તફાવત, તો તફાવત માઇનસમાં આવે છે. બરાબર, તો -300 છે. બરાબર, તો માઇનસ છે એટલે 2,00,000માંથી 300 બાદ કરો તો 1,99,700 રૂપિયા વધશે. એ જ રીતે હવે પ્રક્રિયા 3 અને 4માં પણ કરવાનું છે. તો પ્રક્રિયા 3માં જુઓ, દેખીતો નફો 2,10,000, અહીં લખ્યો છે 2,10,000. બરાબર, શરૂઆતના સ્ટોકમાં કેટલો નફો છે 12,000, અહીં લખ્યો 12,000. આખર સ્ટોકમાં જે નફો છે 33,170, અહીં લખ્યો. બરાબર, શરૂઆતના અને આખર સ્ટોકના નફાનો તફાવત 21,170 થાય છે. બરાબર, માઇનસ આવે છે એટલે 2,10,000 દેખીતા નફામાંથી આટલા બાદ કરીશું એટલે વધશે 1,88,830 રૂપિયા. હવે તૈયાર માલના સ્ટોકમાંથી વાત કરીએ તો તૈયાર માલમાં દેખીતો નફો 94,000 રૂપિયા છે, એ અહીં લખ્યો છે. શરૂઆતના સ્ટોકમાં કેટલો છે 24,470, આખર સ્ટોકમાં 26,650. આ બંનેનો તફાવત. બરાબર, 2,180 રૂપિયા પણ માઇનસ આવે છે. માઇનસ આવે એટલે 94,000માંથી બાદ કરો 91,820 રૂપિયા વધે છે. એટલે આટલો ખરેખર નફો છે દરેક પ્રક્રિયામાં. આ બધાનો સરવાળો કરીએ તો ખરેખર મળેલ નફો 6,350,000 રૂપિયા આવે છે. બરાબર, તો ખરેખર મળેલ નફાની જે કોલમ જવાબ માંગ્યો હતો એ પણ આપણો અહીંયા રેડી થઈ ગયો છે, તૈયાર છે. છેલ્લો જવાબ, પાકા સરવૈયા માટે સ્ટોકનું મૂલ્ય, એટલે કે પાકા સરવૈયામાં જો સ્ટોક બતાવવાનો હોય તો કેટલી કિંમતે બતાવવાનો હોય. બરાબર, તો એના માટે આપણે દરેક પ્રક્રિયામાં જે આખર સ્ટોકની પડતર છે એનો સરવાળો કરવો પડે. પ્રક્રિયા 1, પ્રક્રિયા 2, પ્રક્રિયા 3 અને તૈયાર માલના સ્ટોકનું ખાતું. બરાબર, શું કરવાનું છે, આખર સ્ટોકની પડતર શોધવાની છે અને એ લખવાની છે. કુલ રકમ નથી લખવાની, આખર સ્ટોકની પડતર લખવાની છે બધી પ્રક્રિયાઓમાં. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયા 1નું ખાતું, આખર સ્ટોક જે છે 20,000ની પડતર કેટલી છે 20,000 રૂપિયા છે. બરાબર, 20,000 રૂપિયા. પ્રક્રિયા 2, પ્રક્રિયા 2માં જુઓ, આખર સ્ટોક કેટલો છે 36,000 પણ એની પડતર કેટલી છે 29,700. તો આપણે પડતર જ ગણવાની છે 29,700 રૂપિયા. બરાબર, એ જ રીતે હવે પ્રક્રિયા 3 અને તૈયાર માલમાં. તો પ્રક્રિયા 3માં જુઓ, આખર સ્ટોક 1,24,000 છે, એની પડતર છે 90,830, અહીં લખીશું 90,830 રૂપિયા. બરાબર, અને તૈયાર માલના સ્ટોકમાં આખર સ્ટોક 74,000નો છે, એની પડતર 47,350 છે, તો અહીંયા લખીશું 47,350. બરાબર, આ ચારનો સરવાળો કરીશું એ આપણું પાકા સરવૈયા માટે સ્ટોકનું મૂલ્ય કહેવાશે.
તો અહીં આ બધાનો સરવાળો કરતાં 1,87,880 રૂપિયા આવે છે, જે આપણું પાકાશ રહેવા માટે સ્ટોકનું મૂલ્ય કહેવાશે. બરાબર, તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ફરી એકવાર જવાબ પર નજર નાખી લઈએ. તો સૌ પ્રથમ આપણે બનાવ્યું પ્રક્રિયા 1નું ખાતું, ત્યારબાદ બનાવ્યું પ્રક્રિયા 2નું ખાતું, ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર જુઓ પ્રક્રિયા 3નું ખાતું છે, તૈયાર માલના સ્ટોકનું ખાતું છે, ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક અને પાકાશ રહેવા માટે સ્ટોકનું મૂલ્ય.